પછી દાઢમાં હોય તો લેજે મારા વીરા તારી દાઢમાં ઓલા તારા ફૂફાડે મારા વિરાજન કયક ફાટી પડે તારી દાદ હડિયું માં મારા વીરા લઈ દીવા મારી આયા જેવા ખેતલા ચામુંડમાનો ચોકીદાર મારો ભુજિયા ડુંગર વાળો દાદો ખેતલો નાગ આવ્યો છે દાદો વર્ષોથી અમારી પરંપરામાં અને અમારી રાવળી શૈલીમાં ગવાતું આવતું એક આપા ખેતલા નાગનું ઝૂલણું વર્ષો પહેલા આજે પણ હજી ઘણા બધા એવા પરિવાર છે એમાં થાય એવું હવે તમે બધા વૈયા ગયા મૂળ આખા એટલે રાવળ ન્યા ઠેઠ આવે નહીં વાહે નકર અમારી એક પરંપરા હતી સાહેબ યજમાનના ઘરે પેલા ખોળે દીકરો થાય ને એટલે રાવળદેવ હાથે કોડીનો ઘૂઘરો બનાવતો વડીલો એ બેઠા છે ને ખબર છે એને જોયો હશે નવા યુવાનોએ તો ન જોયો હોય કોડીનો હાથે ગૂંથી અને ઘૂઘરો બનાવતા ની ઘૂઘરો પેલા ખોળે દીકરો નાનો થાય ને એટલે યજમાનના ઘરે રાવળદેવ આવે ને ઘૂઘરો ઘોડીએ બાંધતા દીકરાને રમાડવા માટે ઉપર અને હાથમાં દોરી લઈ અને હિંચકો નાખતા અને આપણા પાલખનો ધણી આપણો ખેતલો નાખ દાદો હોય ને એનું એક હાલડું ગાતા વર્ષોથી અમારી રાવળી શૈલીમાં ગવાતું આવતું અમારી પરંપરાનું એક દાદાનું ઝીલણિયું આ બધાને ગમશે ભાંગતી રાત છે એટલે સાહેબ ખોળામાં ખીસડીને તલવત નો પીડો રાજા કલિયો જુવારવાને લાવવા સોંગી રાજા એકો પુતરડો મને આપવા સોંગી રાજા આબા ભલાયું જે હોય તમારા નામની આપા માડી એક દી તન વાલા લાગ્યા આયા પડવાના પાદરિયા કોઈ હિલો ના મોઢ મારી ચામુંડા જેવો ધણી માડી એક દી તન વાલા લાગ્યા આયા લાભ સિનાઈ કોળિયા જમાડેલો કોળિયો હોય ને વિશાલભાઈ ભાવે કે ભાવે આપણે આપણો હો ઘરનો પરિવાર હોય બધાય ઘર હરખા ન હોય બધાય પોકતા વાળા ન હોય.
માતાજી ગોહિલ પરિવાર મોચી ગોહિલ પરિવારના કુળદેવી જેનો માંડવો છે ને એ જગદંબાની હાજરી કરાવી છે. થોડી વાર માતાજીને રમાડવા છે. માતાજી આવ્યા છે. વિજય ભુવાની ભક્તિ શું હોય સાહેબ? કઈક ભજન પડ્યું હોય ને તો આગળ દયાળ દાદા એ કઈક અહીંયા પારામાં ભજન, અહીંયા કઈક આ ધોળીના ધડીમલે સાહેબ માતાનું ભજન મૂકીને ગયા છે સાહેબ. મૂળ વાત ઈ કરતો તો સાહેબ, આપડા 100 ઘર હોય ને, 100 ઘર હરખા ન હોય. 100 ઘરમાં કદાચ 5 ઘર નબળા પણ હોય સાહેબ, ઈ કદાચ પગી નો એકતા હોય. આઠમનો દાડો હોય, માતાજીના નિવેદ ભરાતા હોય ને ભાયુ ભાગ ભરાતો હોય, કદાચ બધાયનો 500 રૂપિયા કાઢ્યા હોય, પણ 5 ઘર હોય ને કદાચ પગી એકતા એવા ન હોય ને, કોઈ 500 ની કદાચ એના 5 રૂપિયા લઈ લ્યો ને ઘરેથી ને ઈ એમાં જમાડવામાં કદાચ નાખી દો ને સાહેબ. 500 પગીનો એકદા હોય ને તો એના 5 રૂપિયા લઈને એમાં ભેળવી દેજો ને ઈ લાપસીનો કોળિયો જમાડજો ને કદાચ લાપસીનો કોળિયો ચામુંડા જમશે ને અમીનો ઓટકાર ખાઈને જો કદાચ ખમાનો વરસાદ નો વરસાવે તો ચામુંડા સાહેબ. આપણી માતાજી અહીંયા છે. માતાજી આવ્યા ને, હવે મૂળ વાત ઉપર જાવ છું સાહેબ. મેં પેલા કીધું સાહેબ કે અત્યારે આ યુગ છે આનો બહુ ફાસ્ટ છે. એમ જે કરવું હોય 15 સેકન્ડનો ટાઈમ મળે, 15 સેકન્ડમાં પૂરું કરો એમ તમારી જિંદગી એમાં બતાવવાની તમારે. કારણ કે અત્યારે સ્ટેન્ડિંગ છે સાહેબ. 15 સેકન્ડની રીલ આવે ઇન્સ્ટાગ્રામમાં, સવારમાં મૂકો ને સાંજે સ્ટેન્ડિંગ હાલતી હોય 15 સેકન્ડમાં, બસ ઈ જ બતાવવાનું. મારા ને તમારા વડવા વૈયા ગયા 15 ખમાની રાહ જોઈને કે આપણી માતાએ ખમા કીધી છે, હવે એમાં બીજી વાત ન હોય છે. આયુષ એન્ટરપ્રાઇઝ 200 રૂપિયા બી માનો વધારો. પણ મૂળ વાત ઈ કરતો સાહેબ, અત્યારે આમાં ઘણા ઠેકડા મારે માતાજી નથી, માતાજી જેવું કાંઈ ન હોય, તમને ચમત્કાર બતાવવાનું, ઓલું કરો ને ફલાણું કરો ને આ કરો ને બધું. આપ બધા જાણકાર છો, બધાને મળતું જ હોય જોવા. સાહેબ આપણે માતાને ક્યાંય ગોતવા નથી જવાનું, આપણું ધર્મ છે સાહેબ. કોઈ દાડો સામું આવીને તો નથી જ ઊભું રહેવાનું. આપણે અહીં જે આપણી લાગણી છે, આપણો જે ભાવ છે ને એની માલ પાવીને ઊભી રહે છે. સાહેબ આપણે ગુજરાતમાં એટલા બધા માતાજીના મઠ છે, ગામડે ગામડે એટલા બધા મઠ છે માતાના. કોઈ 100 વર્ષ જૂનો મઠ હશે, કોઈ 500 વર્ષ જૂનો મઠ હશે, કોઈ 200 વર્ષ જૂનો મઠ હશે, કોઈ 300 વર્ષ જૂનો મઠ હશે. આપણો માતાનો પાલક હશે ને સાહેબ, એમાં લાકડાના ફળાવડા બનાવીને મૂકેલા હશે. જો સાહેબ 500 વર્ષ સુધી લાકડું ત્યાં મૂકી દે ફળાવડું માતાજીના નામનું, એને જો ડાઘ ન પડવા દે તેમાં કેમ માની લેવું માતા નથી? તમે લાકડાનો કટકો લઈ આવજો ને ઘેરે મૂકી દેજો, 100 મહિનામાં લાકડામાં હળો બેહી જશે સાહેબ. અહીંયા તો 200 વર્ષ થઈ ગયા, કેમ એમાં હળો નથી બેહતો? આ મીઠી ટકોર છે અત્યારનું, આજે નવા યુવાનો છે ને એના માટે એક ટકોર છે. આ એક હાથ જોડી વિનંતી કરું છું સાહેબ, 100% અંધશ્રદ્ધામાં ન માનો. સાહેબ આપણે જેથી આઠમને દાડે માતાને જમાડવા આવી ને તો ફળા સામું નજર કરજો ને જેથી આપણા પરિવારની માલપા સાહેબ એક 20 વર્ષનો દીકરો યોગ્ય હોય ને તેદી આવીને પાલક સામું નજર કરજો સાહેબ. ફળાની માલપા કાયદેસર આહુડા પડતા હોય છે આપણી માતા. સાહેબ આજ અનુભવ કરી લેજો, આજ મઢની માલપા અનુભવ કરી લેજો. 4 ભીતડા છે ને એ અત્યારે ખિલખિલાટ કરતા હશે, માતાનો પાલક ખિલખિલાટ કરતો હોય છે. પણ જેથી કોઈ ફૂલ કર્મે કે આપણા પરિવારમાં મરણ થાય ને તેથી આવીને ભીતડાને જોઈજો સાહેબ. ભીતડામાં અંધકાર તમને દેખાય.
મારી ભાયું નો હેત ભાવ મારી ચામુંડા વિખાવા દશ નહીં દશ નહીં દશ નહીં. टाइगर अभी जिंदा है यार. એવા ભાવ તો 515 આટા મારે તોય કઈ ફેર ન પડે ભૌતિક. અભિમાન નથી ભૌતિક, પણ મેલડીના નામનો પાવર જ એવડો છે. એને આમેલી ફોન કરવા પડે કે મેં આવી એમ, અહીંયા ફોન બંધ રાખવા પડે ભૌતિક. પણ મારે જે વાત કરતો હતો માતાજી ચામુંડા આવ્યા ને સાહેબ, અને થોડી વાર ભાઈ બેજો હમણાં તમે કેવી બોલી નાખો 2 જ મિનિટ. સાહેબ આપણને ભરોહો હોય ને, આપણને અહીં વિશ્વાસ હોય, આપણને અહીં ભરોહો હોય ને, તો એ ભરોહાનું ભાતું બાંધ્યું હોય ને સાહેબ, એ ભગવાન પાસે કદાચ પૂરું ન કરાવે તો આપણી કુળદેવી ચામુંડા નો આવે. કુળદેવી ચામુંડા સાહેબ વિપુલભાઈ ની આપણે વાત કરી, એને કેટલો ભરોહો, કાંઈ નહોતું એમ, ભાડાના પૈસા ન હોય પણ છતાંય પૂનમ નથી પાડી, એને ઉછીના પાછીના કરીને પૂનમ ભરી. માતા સામું જોયું ને, કારણ કે એનો તાર હતો કે મારા વડવાનો વ્યવહાર છે, મારા બાપ દાદાનું ધર્મ છે, એકદી મારી સામું જોહે જોહે ને જોહે સાહેબ. એ સાહેબ મારી સામું જોહે એવો ભરોહો હતો સાહેબ. 5 દી 15 દી 6 મહિના વરહ દી 2 વર્ષ 5 વર્ષ 7 વર્ષ મોડું કરે, એ મોડું કરે પણ મોડું આપે, તેથી તો મારી પડવાના પાદરની મારી પર મારી ગોહિલોની ચામુંડા નો હોય. ઘણી બધી વાતો છે સાહેબ. અહીંયા હયાત કદાચ બેઠા છે મારી સામે, હું ઓળખતો નથી પણ મારી પાસે નામ છે વિનુભાઈ છગનભાઈ. વિનુભાઈ છગનભાઈ બેઠા છે ને, તમે પોતે જ વાહ. મ્યુનિસિપાલિટીની નોટિસ આવી ગઈ કે આ પાડી દેવાનું છે, બરોબર ને? બરોબર બોલું છું ને? પાકું ને? મ્યુનિસિપાલિટીની નોટિસ આવી ગઈ કે આ પાડી દેવાનું છે, પાડી દેવાનું છે, પાડી દેવાનું છે. પણ સાહેબ કુળદેવીના નામ ઉપર ભરોહો કેવડો એ માણસ, અને એક દીની વાર હતી ને પાડવા આવવાની, તઈ અહીંયા પાલકે કીધું કે મારી જોજે ઓ તારો છો, મારી જોજે ઓ તારો છો. કદાચ પડી જાય ને તો મારી રોજી રોટી એની મારી પાસે, મારો ધંધો એની મારી પાસે, મારા બસડાની સાયણ એમાં છે. મરદ માણસ છે, મુશ્કેલ માણસ છે, કદાચ આંખ ભીની ન કરીએ કે પણ આંખનો ખૂણો ભીનો કરે કે હૃદય રોતું હોય ને તો અહીં બેઠી બેઠી જોતી હોય, અહીં બેઠી નહીં સાહેબ, એને ખબર હોય કે આ હૃદય કેટલું રોવે છે. બીજેથી બાપુ ડિમોલેશન આવે, બીજેથી ડિમોલેશન આવે, બધાને નોટિસ આપી હતી, ફરતા ફરતા બધાને પાડી દીધી. આમને નોટિસ આપી હતી, આનું હજી ઊભું છે મારી ચામુંડ, કે એક નળિયું એમાં હલવા દઉં તો હું ચામુંડા નો ડિમોલેશન આવે. ફરતી ફરતી બધી દુકાનો જે કઈ નડતર જે કઈ હતું એ બધું પાડી દીધું. આનું હજી ઊભું છે, અખંડ ઊભું રાખ્યું ચામુંડા, હજી ન્યા નથી પાડવા દીધું છે સાહેબ. અહીંથી એકવાર હૃદયમાંથી કકળાટ એની પાસે નાખવો પડે, કદાચ સાંભળી ન જાય તો આપણી સાહેબ અહીં પડવાના પાદરની માલપા ભીખું બુજાળી ચામુંડા નો હોય, બુજાળી ચામુંડા નો હોય. અનેક વાતો સાહેબ. માણસ જગતનો થાક્યો, દુનિયાનો થાક્યો માણસ ઘરે જાય, પણ ઘરનો થાક્યો માણસ ક્યાં જાય સાહેબ? કદાચ ખોળો લઈ લે ને મારી જોગમાયા પડવાના પાદરમાં બેઠી ચામુંડાના નામનો સાહેબ, અને કદાચ મીઠપનો મમતાનો ફેરવે માથે હાથ, એ રાતે 12ના ટકોરે કદાચ આહુડા લૂસવા ધણી નો થાય તો મારી પડવાના પાદરમાં મારી વીહુ ગુજાળી ચામુંડાના સાહેબ. દુનિયાના
ચામુંડા કાકા રહ્યો સાહેબ દુનિયાના ડોક્ટર જેને ના પાડી દે તમારું સંતાન ન થાય, વૈદ્ય જેને ના પાડી દે સંતાન ન થાય, એવા તો અહીંયા અનેક દાખલા મારી ચામુંડાના છે. કદાચ એકવાર પગથિયું છોડી જાય ને ખમા કે કદાચ 25 વર્ષે જો દીકરા નો આપે તો મારી જોગમાં પડવાના પાછળમાં સાહેબ આ ગામની ઘટના છે. આ ગામમાં એક ભાઈની શેર માટેની ખોટ કદાચ અહીં સુધી પગથિયું છોડે ને મારી ચામુંડા કે કદાચ જો એના વાંજિયા મેણા ભાંગી ન દઉં તું ચામુંડા નો. પણ મને આમાં એક વાત એવી લખી આવી છે, મને વિશાલભાઈ આપી છે, મને ગમે છે વિપુલભાઈ. એક પરિવાર અહીં સુધી આવેલો ને માતાજીને પગે લાગવા મઢની માલિપા આવે ને એમાં એમનું બાળક હતું ને મૂંગું હતું. એક પરિવાર અહીંયા આવે સંધ્યા ટાણું બરોબર માતાજીનો આરતીનો સમય છે ને એક પરિવાર અહીંયા આવે ને એમની ભેગો એક 7 વર્ષનો દીકરો જે 7 વર્ષથી મૂંગો છે, કઈ બોલતો નથી. સંધ્યા ટાણું છે, માતાજીની આરતીનો સમય છે. મઢની માલિકા માતાજીની આરતી થાય છે ને આરતી કર્યા પછી કીધું કે ભાઈ 7 વર્ષથી અમારું બાળક છે ને બોલતું નથી, મૂંગું છે. હું અહીંથી કીધું ભાઈ કદાચ જો ભરો હોય ને તો અહીં પડવાના પાદરની માલપા મારી જોગમાં અહીંયા બેઠી છે ને. મારી માતાને પૂછી લઉં, જો કદાચ મને ઓર્ડર કરે તો તમને કહું ભાઈ જેવી તમારી ભાવના જેવો તમારો ભરો. માતાજી ચામુંડાને પૂછ્યું, માતાજી ચામુંડાને કહેવાથી માતાજી બૂટનો બોલ પડ્યો. કાલ દીવ ઉગે ની દીકરાના મોઢામાં માં બોલાવું ને તો હું વાઢાળી બૂટ બોલાવું, તો હું વાઢાળી બૂટ બોલાવું. 7 વર્ષનું સંતાન સાહેબ અહીંયા આરતી ટાઈમે આવ્યું હતું, આખી રાત માથેલી વહી ગઈ ને સવારમાં બોલતું મારી જોગમાં ચામુંડા એને બૂટે કરી દીધું અહીં પડવાના પાદરની માલિકા સાહેબ. સાહેબ અનેક વાતો સાહેબ અહીંયા પાલખે આ ધૂળના ધડીમેલે માતાની પડી છે. એ સાહેબ જ્યારે જ્યારે વહમી વેળા આવે, જ્યારે જ્યારે એવો કફરો સમય આવે તેથી અહીં રહેતા હો, અમદાવાદ રહેતા હો, સુરત રહેતા હો, મુંબઈ રહેતા હો કે પછી વિદેશમાં રહેતા હો સાહેબ, એક વાત એટલી યાદ રાખજો સાહેબ, આડી વાઈટનો દીવો કરી અને કદાચ આપણી કુળદેવી ચામુંડાનું નામ લઈને દીવાની સામે બેહી જાયજો સાહેબ. એ ત્રીજી પલે કદાચ દીવો રામ ન થાય ને ઈ પેલા કદાચ જો પડવાનું પાદર મૂકીને જો તમારા ઘર સુધી ધક્કો ન ખાય તો આપણા વડવાનો વ્યવહાર આપણી ચામુંડા ન હોય. પણ સાહેબ હયા કેરો કરી દે હાકલો તો ઢીંગલો શીતળાનો ધ્રુજાવ્યો. હયા કેરો કરી દે હાકલો તો ઢીંગલો શીતળાનો ધ્રુજાવે. અને સાહેબ ધ્રુજાવીને એમાંથી જવાબ કરાવે ને કરાવે આપણી ચામુંડા. એટલા માટે માતાજી મેલડીમાં નો ભાવ છે ને મેલડીમાં માટે ગાવશું, પણ માતાજી ચામુંડા રમે છે ત્યારે એકાદી કડી એમના માટે થઈ જાય એ જ ભાવ મને ગમે છે. કારણ કે સાહેબ એનું નામ નો આવે એને ભાળીએ નહીં સાહેબ તો આ રુદિયો આપણો આત્મા રોતો હોય ચામુંડા વિના સાહેબ. એટલા માટે પુણ્યમ આવે ને જેમ વિપુલભાઈ ને ચામુંડા સાંભળે ને પોતાની કુળદેવી સાહેબ, એટલા માટે એના માટે રુદિયો રોવે રે મારો, રુદિયો રોવે રે, રુદિયો રોવે રે મારો, રુદિયો રોવે. કારણ કે મને વાત કરી સાહેબ, મારી ગૌશાળા જયારે આવ્યા ને અમે બહુ વારે રહ્યા, 2, 4, 5 કલાક હારે બેઠા હતા. એને મને બધી વાત કરી એની. સંજયભાઈ પૂનમ આવે ને તો ભાડાના પૈસા ન હોય એમ, મારે પૂનમ ભરવા જાય, મને હક ન આવે. પૂનમ આવી ગઈ માથા ઉપર, મારી પાસે ભાડાના પૈસા નથી. પપ્પા પાસે માગી ન હોય કઈ.
અને ત્યાંથી અહીંયા ઠેઠ આવવાનું પાછું. એટલે સાહેબ આ રોતો હોય, ખીચામાં કાંઈ ન હોય ને, જાવું હોય ને ચોટીલા કાંઈ પડ્યું આવવું હોય ને, ખીચામાં કાંઈ ન હોય સાહેબ, આ ખોટી કોટી ન હોય, પણ આ રોતો હોય કે પૂનમ પડશે, મારી પૂનમ પડશે ને આજે હું રોતો હોય એટલા માટે રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે, રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે, રુદિયો રોવે રે, રુદિયો રોવે રે, કુળદેવી ચામુંડા વિના રુદિયો રોવે રોવે, કુળદેવી ચામુંડા વિના રુદિયો રોવે રોવે. હાલી આવે રે માં હાલી રે આવે જો, હાલી આવે રે માં હાલી રે આવે જો, વડવાના પાદર થી હાલી રે આવે જો, વડવાના પાદર થી માં હાલી રે આવે જો, આવે જો. માતાજી ચામુંડાનું, કારણ કે અહીંયા બહુ ઓછા ઘર ગોહિલ પરિવારના ગામડે રહે છે, બાકી બધાય બહાર રહે, બે ઘર મૂળ બે, વાહ, બાકી લગભગ બધાય બહાર રહે છે. આહો મહિના આવે વિપુલભાઈ, અને માતાજીની જેવી નવરાત્રી શરૂ થાય ને, જેવી નવરાત્રી થતો આ પ્રત્યેનો ભાવ જેના હૃદયમાં હોય, ભગવતી પ્રત્યે કુળદેવી પ્રત્યેનો ભાવ જેના હૃદયમાં હોય ને સાહેબ, એને હળભળાટ થતો હોય હૃદયમાં. હું તો કાયમ કહું સાહેબ, કળ વિના બળની જગતમાં આપણી કુળદેવી જ્યાં સુધી કહળ ન કાપે ત્યાં સુધી આપણે જીરો સહી, જીરો સહી, જીરો સહી. આહો મહિનાના માતાજીના નોરતા આવે ને, ગરબા બીજાના ઓલે વાગતા હોય, પણ આપણે ઘરે પડખા ફરતા હોય, કારણ કે આપણને તરત આંખ બંધ કરીએ ને કે આપણું પડવાનું પાદર સાંભળે, આપણી માતાની ધજા સાંભળે, આપણી માતાનો મઢ સાંભળે, કે અમારા મઢે નોરતા છે માતા. પડખા ફરતા હોય કે મારી હવે જટ લઈ જાય, આઠમ આવે ને હબ દઈને પહોંચીએ મોઢે, આઠમ આવે ને હબ દઈને માતાજી પાસે પહોંચીએ. આની વાટ લાંબી બહુ પડે, રોજ 10 કલાકમાં મુંબઈ થી અહીંયા પહોંચતા હોય, તેથી આપણને 10 કલાક 10 દી જેવી લાગે, મઢ નથી આવતો હબ દઈને. આ અનુભવ વાળી વસ્તુ કહું છું. માતાજી જોગમાં ચામુંડા રમે છે, એક ભાવ મને ગમે છે, આ બધાને ગમે છે, તાળીઓથી બિરદાવજો. ये મને રાતના સપના આવે આવે
મોઢે મન કોણ લઈ જાય મોઢે મન કોણ લઈ જા મને ચામુંડમાં હું તો રે જગાડે રે મોઢે મન કોણ લઈ જાય મોઢે મન કોણ લઈ જા ચામુંડમાં સપના આયા પેરે મોઢે મન કોણ લઈ જા મોઢે મન કોણ લઈ જા જગતમાં સાહેબ એના નામે એની ઉપર ભરોખો મૂક્યો હશે ને સપના આપણે જોવાના છે પૂરા તો આપણી કુળદેવી કરે ને કરે સાહેબ એટલા માટે માતાજી સાવંડ તારું સપનું પૂરું કરશે માતાજી કુળદેવી તારું સપનું પૂરું કરશે તારી જગ માતા છે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ સલામ રે સલામ 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 અશોકભાઈ બોરીવલી 500 ની રૂપિયા પોતાની કુળદેવી ચામુંડમાને વધાવે સાહેબ વધાવો તાળીના દાગથી આવી જા ભાઈ આવી જા મારા બાપ